અશ્વિનભાઈ, આપણે આ ચાલીએ અને આજથી 5-6 વર્ષ પહેલા આપણે જે આવ્યા ત્યારેનો અને અત્યારનો તફાવત શું છે? અમે આજથી 6 વર્ષ પહેલા આવ્યા ને ભાઈ અમને ખબર જ નહોતી પડતી હા, કેમ હાલવું, કઈ રીતે હાલવું. અમે ખાલી એક દિવસમાં ખાલી 7 કિલોમીટર હાલી શકતા. આખા એનું કારણ છે કે દિવસમાં અમને ઘરેથી બધા બીવડાવતા આ ટાઈમે હાલવું નહીં ને સવારમાં વહેલું હાલવું નહીં ને દિવસના હોઈ જવું, એ માયલું કંઈ હોય નહીં. પછી બેસ્ટ સમય હાલવા માટે દાખલા તરીકે મહિનાની દ્રષ્ટિએ તમે જો ને જાન્યુઆરી મહિનો બેસ્ટ. એમાં 1 થી આજે કમુહૂર્તનો ટાઈમ છે 1 તારીખથી 14 તારીખ ભાવેશભાઈ. હા બરાબર. એ તારીખ બેસ્ટ, કારણ કે અત્યારે હાલવા માટે આપણે કઈ વાડી હોય, સમાજની મંડી હોય, હા, બરોબર, કોઈ ધર્મસ્થળ જ્યાં કોઈ પણ સારા મતલબમાં પ્રસંગ હોય એ આપણે કઈ નડતરરૂપ થાય નહીં. નહીં. એકાદ બે વખત એવું બન્યું કે લગ્ન પ્રસંગ હતા, ખબર આપણે વાડીમાં રોકાણા હતા, પછી આપણે ડિસ્ટર્બ હતો. એટલે વધારે બેસ્ટ સમય આ 14 જાન્યુઆરી થાય ને ત્યાં તમારી યાત્રા તમે પૂરી કરો ને તો આપણે આપણા ઘરના જે સામાજિક પ્રસંગો હોય એ આપણે કોઈ નડતરરૂપ થાય નહીં. કોઈના માસીના છોકરાના લગ્ન, કોઈના મામાના છોકરાના લગ્ન, બરોબર, કમૂરતાના હિસાબથી. એટલે બેસ્ટ સમય છે ને જાન્યુઆરી મહિનો બેસ્ટ. ને અત્યારે ખેતીમાં પણ એટલું કંઈ કામ હોય નહીં. અને પછી ખેતીમાં કામ હોય ને ખેતી માટે છે ને પાક આપણો એટલે સુધી હોય એટલે ખાલી પાણી જ વારવાનું હોય. હા, ને પ્લસ આપણે અત્યારે છે ને ઠંડી જેવી આપણા શરીરને જોઈએ ને એવી જ હોય. અત્યારે મતલબ તમે ઉનાળાની ઋતુમાં ગરમી વધારે થાય એટલે તમે હાલી ન શકો, પાણી વધારે પીવડાવે. એટલે બેસ્ટ સમય જાન્યુઆરી મહિનો બેસ્ટ હાલ. કમૂરતા બેસ્ટ વસ્તુ છે. કમૂર્ત